કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતો છે ઇંગ્લિશ દારૂનો વેપાર। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। પાર્શ્વનાથ ટાઉનશીપમાં અજય નામનો બુટલેગર ધડછેટ દારૂ વેચે છે। હવે પ્રશ્ન એ છે, આ વેપાર પાછળ કોણ છે, કોણ આપી રહ્યું છે છૂટ? પાર્શ્વનાથ ટાઉનશીપ રહેવાસી વિસ્તાર, પરંતુ અહીં ચાલી રહ્યો છે વિદેશી દારૂનો કાળો ધંધો। અજય નામનો બુટલેગર અહીં ઉઘાડી રીતે વેચી રહ્યો છે દારૂ, પરંતુ પોલીસ કે વહીવટી તંત્ર આંખો મીચીને બેઠું છે। અજય નામના બુટલેગરને કોણ આપી રહ્યું છે છૂટ? શું કૃષ્ણનગર પોલીસ ઇન્સ્પેક્ટરને આ બાબતની જાણ નથી, કે જાણ હોવા છતાં કાર્યવાહી કેમ નથી થતી? શું અજયને ભરીને મળતા હપ્તાઓના આધારે આ ધંધો ચાલે છે? શું વહીવટદારો પણ આ કાળા કારોબારમાં કોઈ રીતે સંડોવાયેલા છે? અજયનું આ બિનકાયદેસર માફિયાગીરી જે રીતે ખુલ્લી ચેતવણી જેવી લાગી રહી છે, એની પાછળ કોણ છે તેની તપાસ જોઈએ નહીં। હવે જોવાનું એ રહ્યું કે કૃષ્ણનગર પોલીસ અને વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને દારૂના કાળા વેપાર પર કઈ કાર્યવાહી થાય છે। કાયદો હવે અજય સામે ક્યારે કડક બને? બ્યુરો રિપોર્ટ, જિગ્નેશ બોઘડા।